राज्य सहित देशभर में 8 मार्चे आंतरराष्ट्रीय महिला दिनની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે ગુજરાતમાં અનેક જગ્યાએ મહિલાલક્ષી કાર્યક્રમો અને સન્માન સમારોહ યોજાયા। ગુજરાતની પ્રતિષ્ઠિત ચેનલ ટીવી 13 ગુજરાતીમાં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી। ટીવી 13 ચેનલના એડિટર દીપક રાજાણીના સહયોગ હેઠળ ખાસ મહિલાઓ માટે પાણીપુરીનો કાર્યક્રમ યોજાયો। उत्साह और उमंग साथ ऑफिसनी दरेक महिलाओं आ खास उजवणीमां सामिल थई। ऑफिसना व्यस्त शेड्यूल वच्चे तमाम महिलाओं साथे मळीने पाणीपुरीनी जियाफत माणी अने एकबीजा साथे हळवी पड़ो वितावी। आ दरमियान तमाम महिलाओए एडिटर दीपक राजाणीना हस्ते खास भेट आपवामां आवी। आ दरमियान તેમણે જણાવ્યું કે કોઈપણ સંસ્થાની પ્રગતિમાં મહિલાઓનો ફાળો અતુલ્ય હોય છે અને તેમની ક્ષમતાઓને બિરદાવવી એ સંસ્થાની ફરજ છે। महिलाओं सम्मान और तेमनी प्रगति ए मात्र एक सामाजिक जवाबदारी नहीं परंतु एक समृद्ध राष्ट्रना निर्माण माटेनी अनिवार्य शरत है। ज्यारे एक महिला आगळ वधे छे त्यारे ते आखा परिवार और समाज ने पोतानी साथे ऊंचाई पर लई जाय छे। સ્ત્રીમાં આપણે તમામ પ્રકારના સ્વરૂપ જોઈએ છીએ અને ખૂબ જ શક્તિશાળી પાત્ર એટલે મહિલા। એટલે આજે ખૂબ જ આનંદની લાગણી છે કે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આપણા આંગણે એટલે ટીવી 13ના આંગણે આપણે કરી રહ્યા છીએ અને બધા બહેનોએ જે એકદમ ખભે ખભા મિલાવીને જે ભાગ લીધો છે અને હું તો એવું માનું કે આપણે દરરોજ મહિલા દિવસ ઉજવીએ જ છીએ પણ આજનો મહિલા દિવસ એકદમ વિશિષ્ટ महिला दिवस। महिलाओं जीवे छे तो हमेशा बीजा माटे जीवती होय छे पण मारुं एवुं मानवुं छे के महिलाए पोताना माटे जीवता शीखवुं पड़शे, पोताना पेशन माटे जीवता शीखवुं पड़शे। तमारुं जे पेशन छे तेने वळगी रहो, तमारी जे इच्छाओ छे तेने पूरा करवा माटे थईने प्रयत्नो करो अने खास करीने बीजा माटे तो जीववानुं ज छे पण पोतानी जातने भूली अने बीजा माटे जीववानी जे आदत छे एने थोड़ी बदलवानी जरूर छे। टीवी 13 परिवार आजे संयुक्त रीते जे वुमन्स डे उजवी रह्यो छे, सौ आनंद करी रह्या छे अने आजे तमाम महिलाओ ज्यारे अहींया एकत्रित થઈ છે ત્યારે એક જ વાત કહેવી છે કે પોતાના માટે જીવવાનું શીખો। ફેશનથી લઈને ફેશન સુધી મહિલાઓ વગર કશું જ જે કહેવાય કે પૂર્ણ થતું નથી, બધું જ અધૂરું રહે છે। એટલે રોજે રોજ પોતાના જીવનને ઉજવવો જોઈએ, રોજે રોજ પોતાની દરેકે દરેક ક્ષણને ઉજવવી જોઈએ અને આ માત્ર ઉજવણીનું એક બહાનું છે અને સ્ત્રીઓ એ બહાનાને ખૂબ સુંદર રીતે ઉજવતી હોય છે। તો આજના દિવસની શુભકામનાઓ, રોજે રોજની શુભકામનાઓ। મહિલા દિવસ દરેક મહિલાઓએ ખૂબ ઉત્સાહથી તો ઉજવે છે પણ આ દિવસને રોજ ઉજવવો જોઈએ અને જેટલી સશક્તતાથી રોજ કામ કરે છે, જેટલી સ્ફૂર્તિ સાથે કામ કરે છે એ રીતે રોજ કામ કરવું જોઈએ તો રોજ મહિલા દિવસ જ હોય છે। આજના યુગમાં મહિલાઓને ઘણી બધી સ્વતંત્રતા મળી રહી છે અને જો એનો સારી રીતે ઉપયોગ કરે તો એ ઘણી આગળ આવી શકે છે।